વેલકમ બેક. સમાચારો તરફ આગળ વાત કરીએ. જૂનાગઢમાં બિલ્ડર ચેતન ફળદુ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જાતિ વિષયક અપશબ્દો બદલ આ ફરિયાદ નોંધવામાં આવી. બિલખા રોડના યુવકે આ ફરિયાદ નોંધાવી છે. અપમાનજનક શબ્દ બોલી દુશ્મનાવટ ફેલાવી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે. ત્યારે SC/ST સેલ દ્વારા હવે તપાસ હાથ ધરવામાં આવી છે. નાયબ પોલીસ અધિક્ષક આ સમગ્ર મામલાની તપાસ કરશે. જૂનાગઢમાં બિલ્ડર ચેતન ફળદુ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બસ શાંતિ છે ચેતનભાઈ, મોજે મોજ છે. જો આજ પાછા સમાચાર જોયા તો ભાઈને ફોન કરવા પતાવો ને ભાઈ, પતતું હોય તો. આ રોજ છાપામાં આવે ને સંસ્થાનું ખરાબ થઈને આપણી નાતનું ઓલું થાય ને ભાઈ. આમાં કેવું છે, ગામડા વાળાઓને બહુ ચિંતા થાય છે ભાઈ બધાને, એટલે આપને ઘણા ફોન કરતા હોય. આ સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા કેતન ઓઝા. કેતન, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? ચોક્કસ કે જે રીતે પટેલ કેળવણી મંડળનો જે ઇસ્યુ હતો તેને લઈને જે આ વાતચીતની ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ હતી. ખાસ કરીને જે ચેતન ફળદુ છે, જે જાણીતા બિલ્ડર છે, પટેલ કેળવણી મંડળ તેમના ફાધર છે તે ટ્રસ્ટીમાં જોડાયેલા છે, તેને લઈને જે માથાકૂટ હતી તેમાં સમાધાન કરવાની જે વાત હતી તેમાં જે છે ત્યાં શબ્દો બોલવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે અનુસૂચિત જાતિ વિરુદ્ધ ગેરબંધારણીય અને અપમાનજનક શબ્દ બોલીને જે રીતે ધિક્કારવાની પ્રયત્ન કર્યો છે અને શાંતિ દોરવાનો પ્રયાસ કર્યો છે, તેને લઈને સંજય પરમાર દ્વારા જે છે તે જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેની સામે ચેતન ફળદુ સામે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી ધરવાની છે. સમગ્ર બાબતને લઈને જૂનાગઢના SC/ST સેલના જે નાયબ પોલીસ અધિક્ષક છે રવિરાજસિંહ પરમાર તે આ સમગ્ર બાબતને લઈને તપાસ કરશે. જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે.